જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે જો તમારા મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ રાખેલી હશે અથવા તો મુખ્ય દ્વારની આજુબાજુમાં જો તમે આવી વસ્તુઓ રાખેલી હશે તો માતા લક્ષ્મી તેવા ઘરોમાં નિવાસ નથી કરતા અને માતા લક્ષ્મી તેવા ઘરોમાં પ્રવેશ પણ નથી કરતા। તે ઘરમાં હંમેશા નકારાત્મકતાનો વાસ થવા લાગે છે। ક્યારેય પણ દેવી દેવતાઓ તેવા ઘરોમાં પ્રવેશ નથી કરતા। તે માટે જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ રાખેલી હશે તો તેને તુરંત જ હટાવી દેજો, નહીતર તમને મુશ્કેલી ભોગવવી પડી શકે છે। મિત્રો, આ વિડીયોમાં હું તમને એવી 5 વસ્તુઓ જણાવવાની છું કે જો તમે આ 5 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમારા મુખ્ય દરવાજા ઉપર અથવા તો પાસે રાખેલી છે તો તેને કારણે તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ નહીં કરે અને જેને કારણે તમારા ઘરમાં હંમેશા ઝઘડાઓ થતા રહેશે। ક્યારેય પણ ઘરમાંથી ગરીબી નથી જતી। તે માટે તમારે પણ આ ભૂલ ન કરવી અને એ ઘરના લોકો હંમેશા પરેશાન રહેતા હોય છે, દુઃખી રહેતા હોય છે। તે માટે તમારે આ વસ્તુઓને તમારા મુખ્ય દ્વાર પાસે ન રાખવી, નહીતર તમને આની કિંમત વધારે ચૂકવવી પડે છે। ઘરમાં વારંવાર બીમારીઓ આવી શકે છે અને ઘરમાં ક્યારેય પણ સકારાત્મકતા નથી આવતી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે આના વિશે તે સચોટ માહિતી જણાવવાના છીએ અને એ પણ જાણીશું કે જો તમારા ઘરમાં હંમેશા દુઃખ રહેતું હોય, હંમેશા સંકટો આવતા હોય, હંમેશા પૈસા સંબંધી સમસ્યાઓ રહેતી હોય અને તમે આ બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન થઈ ગયા હોય તો તેના માટે તમારે તમારા ઘરના દરવાજા ઉપર કઈ એવી વસ્તુઓ રાખવી જોઈએ અથવા તો ઘરના દરવાજાની આજુબાજુમાં કઈ એવી વસ્તુઓને રાખવી જોઈએ કે જેને કારણે તમારા ઘરમાં ધન આગમનના સ્ત્રોતો બને અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય, ઘર હંમેશા સુખી સંપન્ન રહે। અને તે માટેની તેવી હું તમને કેટલીક એવી વસ્તુઓ જણાવવાની છું કે જે તમે તમારા મુખ્ય દરવાજા પર રાખશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશે છે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, તેની જગ્યાએ સકારાત્મકતાનો પ્રવેશ થાય છે। તે માટે તમારે આ વિડીયોમાં જણાવેલ એવી કેટલીક વસ્તુઓ તમારા ઘરના દરવાજા ઉપર લગાડવી જોઈએ અથવા તો રાખવી જોઈએ। તો તે વસ્તુઓ કેવી રીતે તમારે રાખવી જોઈએ તે જાણીએ તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો, જેથી કરીને માં લક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે। તો મિત્રો, જે ઘરનો મુખ્ય દ્વાર હોય છે તે ઘરનું મુખ્ય પ્રમુખ સ્થાન માનવામાં આવે છે। તે માટે તેના સંબંધિત ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે જગ્યાએ તમે ન રાખી શકો અને એના સ્થાને જે એવી કેટલીક એવી શુભ વસ્તુઓ હોય છે કે જે તમે તે સ્થાન ઉપર રાખો છો તો તેને કારણે તમારે વધારે સકારાત્મકતા મળે છે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રસન્ન રહે છે અને તમારા ઘરે નિવાસ પણ કરે છે અને તે જ મુખ્ય દ્વારમાંથી સારી અને ખરાબ શક્તિઓ, નકારાત્મક અને સકારાત્મક શક્તિઓ તેમાંથી અંદર આવે છે અને સારા અને ખરાબ લોકો પણ તે મુખ્ય દ્વારમાંથી જ તે અંદર આવતા હોય છે। તે માટે તમારે તે જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે કઈ વસ્તુઓ ત્યાં ન રાખવી અને કઈ વસ્તુઓ ત્યાં રાખવી। આની સાથે જ શું મુખ્ય દ્વારનું વાસ્તુ સરખું ન હોય અને મુખ્ય દ્વારની ઉપર અથવા તો આજુબાજુમાં તમે તેવી કેટલીક વસ્તુઓ રાખેલી હોય છે જે તમારા ઘરમાં નકારાત્મકતાને લાવે છે તો તમારે તેને તુરંત જ હટાવી દેવી જોઈએ અથવા તો તમે એવી કઈ વસ્તુઓ રાખી હોય છે કે જે પ્રવેશ દ્વાર પર રાખવાનું સાચું માનવામાં નથી આવતું તો તે તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે, જેનાથી તે ઘરમાં રહેવાવાળા લોકો હંમેશા પરેશાનીઓનો સામનો જ કરતા રહે છે, નુકસાન થાય છે અને તે ઘરમાં ક્યારેય પણ ઉન્નતિ નથી આવતી। આની સાથે હંમેશા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહેતા હોય છે તો હંમેશા પ્રવેશ દ્વારના વાસ્તુ ઉપર તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ, કેમ કે પ્રવેશ દ્વારને એવી રીતે રાખવો જોઈએ કે જેને કારણે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિઓ ન પ્રવેશે, ઘર હંમેશા સુખી સંપન્ન રહે। તો તેવી કેટલીક બાબતોને વાત કરીએ તો સૌથી પહેલા તમારે તમારા પ્રવેશ દ્વારને હંમેશા સાફ રાખવો જોઈએ। ઘણીવાર તે પ્રવેશ દ્વાર ખરાબ હોય છે અથવા તો ધૂળવાળો હોય છે, પરંતુ તમારા પ્રવેશ દ્વારને તમારે હંમેશા સાફ રાખવો જોઈએ।
તો તે સકારાત્મકતાને આકર્ષે છે. આની સાથે જ તમારે પ્રવેશ દ્વાર પાસે કોઈ પણ પ્રકારના અવરોધ ન હોવો જોઈએ, અથવા તો ઘણા લોકો અવરોધ રૂપે તેના મુખ્ય દરવાજા પાસે ઘણા ખરા છોડવાઓ રાખી દેતા હોય છે, અથવા તો મુખ્ય દ્વારની સામે કોઈ મોટું વૃક્ષ રાખી દેતા હોય છે. તે ઘરની શોભા વધારવા માટે આ બધું કરતા હોય છે, પરંતુ આ ન કરવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. જો ઘરની આજુબાજુમાં ક્યાંય વૃક્ષ અથવા તો છોડ હોય, અથવા તો તમારા મુખ્ય દ્વારની ઉપર કોઈ વેલો ચડેલો હોય, તો તેને કારણે તેનાથી ઘરમાં છાયાભેદ પણ રચાય છે. માતા લક્ષ્મી તેવા ઘરોમાં નથી પ્રવેશતા, તેની જગ્યાએ અલક્ષ્મી પ્રવેશે છે. તે માટે તમારે આ ભૂલને ન કરવી જોઈએ, નહીંતર તમારા ઘરમાં ગરીબાઈ આવી શકે છે અને ક્યારેય પણ તમે પ્રગતિ નથી કરી શકતા. અને ઘણા લોકો દરવાજાની આગળ જ તે બૂટ ચપ્પલ રાખતા હોય છે, પરંતુ તે જગ્યાએ બૂટ ચપ્પલ ન રાખવા જોઈએ. અને ઘણા લોકો દરવાજાની ઉપર શુભ લાભ નથી લખતા, પરંતુ શુભ અને લાભ લખવું એ પવિત્ર માનવામાં આવે છે. તેને કારણે તમારા ઘરમાં હંમેશા દેવી દેવતાઓ પ્રવેશતા હોય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા પ્રવેશતી રહે છે. અને જો તમારા ઘરમાં હંમેશા ભગવાનનો નિવાસ કરાવવા માંગતા હોય, માતા લક્ષ્મીને આગમન આપવા માંગતા હોય, તો તમારે તેના માટે એક નાનકડો ઉપાય કરી લેવાનો છે. તે ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. સવારના 3 થી 5 વાગ્યા વચ્ચે જાગી જવાનું છે. ત્યારબાદ તમારે સૌ પ્રથમ તો સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે અને 1 ચમચી વડે ગંગાજળનો મુખ્ય દ્વાર પર છંટકાવ કરવાનો છે. આમ કરવાથી બીજા દિવસથી જ તમારા ઘરમાં સકારાત્મકતા પ્રવેશવા લાગે છે. દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા ઘર પર નિરંતર વરસાવતા રહે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. અને જો તમે બૂટ ચપ્પલ રાખવા માટેનું દરવાજાની સામે બોક્સ રાખેલું હોય, તો તમારે તે બોક્સને પણ ઢાંકીને રાખવું જોઈએ અથવા તો બાજુમાં રાખવા જોઈએ, પરંતુ દરવાજાની સામે બૂટ ચપ્પલ ન રાખવા જોઈએ. અથવા તો તમે ઘરમાં સકારાત્મકતાને પ્રવેશ લાવવા માંગતા હોય, તો તમારે તમારા મુખ્ય દ્વારની આગળ આસોપાલવનું તોરણ બાંધવું જરૂરી છે. અને આની સાથે જ ફૂલમાળાથી પ્રવેશ દ્વારને સારી રીતે સજાવવો જોઈએ. તેના કારણે દેવી દેવતાઓ તમારા ઘરથી પ્રસન્ન થાય છે અને આવી રીતે કરવાથી તમારા પ્રવેશ દ્વાર પર સકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને સકારાત્મક શક્તિઓ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે. અને ક્યારેય પણ ભૂલથી તમારા પ્રવેશ દ્વાર પાસે અંધારું ન રાખવું જોઈએ. મિત્રો, ઘણા લોકોનો એ પણ પ્રશ્ન હોય છે કે ઘરનો મુખ્ય દ્વાર એવી જગ્યાએ રાખેલો છે કે જે જગ્યાએ અંજવાળું નથી પહોંચતું, તો તેમના ઉપાય માટે તેમને તેમના પ્રવેશ દ્વાર ઉપર એક બલ્બ રાખી દેવો જોઈએ. તેને કારણે ઘરમાં ક્યારેય પણ અંધારું નહીં આવે અને તેને કારણે છાયાભેદ પણ નથી રચાતો. ઘરમાં હંમેશા સકારાત્મકતા પ્રવેશતી રહે છે. પરંતુ જો તમારા મુખ્ય દ્વાર પર સૂર્યના કિરણો પડતા હોય, તો તે ખૂબ જ સારું માનવામાં આવે છે અને તે શુભ માનવામાં પણ આવે છે. મિત્રો, જ્યાં અંધારું હોય છે ત્યાં હંમેશા નકારાત્મક શક્તિ ઉત્પન્ન થતી જોવા મળે છે. અને મિત્રો, ઘણા લોકો ઘરની શુભતા વધારવા માટે પોતાના ઘરના દરવાજા ઉપર ગણેશજીનો ફોટો લગાવી દેતા હોય છે, અથવા તો માતા લક્ષ્મીનો ફોટો પણ લગાવતા હોય છે, અથવા તો માતા લક્ષ્મીના ચરણ પાદુકા પણ લગાવતા હોય છે. મિત્રો, આ બધું લગાવવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેની સાથે જ તમારા ઘરમાં શુભતા આવે છે. આની સાથે જ આ વસ્તુઓ લગાડવાની સાથે ઘણા લોકો તે વસ્તુઓને ખોટી રીતે પણ લગાડી દેતા હોય છે. જો તેઓ આવી નાની એવી ભૂલ કરી દે છે, તેને કારણે દેવી દેવતા તેમના ઘરમાં પ્રવેશ નથી કરતા, તો તમારે તેને કઈ રીતે લગાવવું જોઈએ, તો ચાલો તેના વિશે પણ જાણીએ. મિત્રો, તમે તમારા મુખ્ય દ્વારની ઉપર ગણેશજીની મૂર્તિ રાખેલી હોય, તો મિત્રો આ એક શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો તેની સાથે એવું પણ કરતા હોય છે કે ગણેશજીનું મુખ જે બહારની તરફ હોય છે, પરંતુ ગણેશજીની પીઠ તે આપણા ઘર બાજુ હોય છે. આ કરવું શુભ માનવામાં નથી આવતું, કારણ કે આનાથી ઘરમાં ગણેશજી પ્રવેશતા નથી. તો તેના ઉપાય માટે તમે તમારા ઘરના અંદરની બાજુ, એટલે કે મુખ્ય દ્વારની અંદરની બાજુ, જે જગ્યાએ તમે ગણેશજીની મૂર્તિ બહારની બાજુ લગાવેલી છે, તેની એક્ઝેક્ટ પાછળ તમારે બીજા ગણેશજીની મૂર્તિ પણ મૂકવાની છે.
પરંતુ તમારે આ વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગણેશજીની પીઠ જે બહારની તરફ હોય અને ગણેશજીનું મુખ જે ઘરની અંદર પડતું હોય, આ રીતે તમે તે મૂર્તિને રાખો છો તો તે તમારા ઘરમાં શુભતા લઈને આવે છે અને તમારા ઘરને ક્યારે પણ નકારાત્મકતાને નથી આવવા દેતા. તમારા ઘરમાં જે કોઈ પણ લોકો સારું કાર્ય કરવા જતા હશે તો તેમના તમામ સંકટોને તેઓ દૂર કરી નાખે છે. અને મિત્રો, જો તમે ગણેશજીને તમારા ઘરની બહાર લગાડો છો તો તેનો અર્થ એ છે કે તે તમારા ઘરથી બહાર જતા રહે છે. અને મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરથી બહાર નીકળો છો તો તમારી પીઠ તમારા ઘરની અંદર હોય છે અને મુખ જે ઘરની બહારની બાજુ હોય છે, તો તે ખોટું છે. તે માટે તમારે ગણેશજીની મૂર્તિ જો તમે બહારની બાજુ લગાવેલી હોય, એટલે કે તમે બહારની બાજુ મુખ રાખીને લગાવેલી હોય, તો તમારે તેને તેમ ન લગાવવી જોઈએ, પરંતુ તમારે તેને અંદરની બાજુ લગાવવી જોઈએ. અથવા તો આના વિકલ્પોમાં તમે અંદર અને બહાર બંને બાજુએ લગાવી શકો છો અને તે શુભ માનવામાં પણ આવે છે. સાથે જ માતા લક્ષ્મીના ચરણ પાદુકા જે તમારે તમારા મુખ્ય દ્વાર પાસે લગાવવા જોઈએ અને તમે તેને એવી રીતે લગાવો કે જોવામાં આવે કે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર પ્રવેશ કરે છે. અને તેને એવી જગ્યાએ પણ ન લગાડો કે જે જગ્યાએથી આવવા જવા વાળા લોકોના પગ તેમની ઉપર પડતા હોય. મિત્રો, તેની સાથે જ લોકો પોતાના ઘરને સજાવવા માટે પોતાના મુખ્ય દરવાજા પર વૃક્ષો અને છોડવાઓ લગાવતા હોય છે અને તે ખૂબ જ આકર્ષક લાગતા હોય છે. એની સાથે જો તમે ખોટા વૃક્ષો અને ખોટા છોડવાઓ લગાવશો, જે આર્ટિફિશિયલ છોડવાઓ હોય છે, તે તમે લગાવો જો તો તેને કારણે તમારા ઘરમાં ખોટો પ્રભાવ પણ પડી શકે છે અને તમારા ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી રહે છે, ક્યારેય પણ સકારાત્મકતા નથી પ્રવેશતી. આની સાથે જો તમે કાંટાવાળા છોડવાઓ લગાવતા હોય તો તેને ન લગાડવા જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે. અને આની સાથે આપણે એવું વિચારીને ધનવેલને એટલે કે મની પ્લાન્ટને આપણે ઘરની બહાર રાખતા હોઈએ છીએ કે આપણા ઘરમાં વધારે ધન આવે, પરંતુ ઘરની બહાર તેને ન રાખવી જોઈએ. જો તમે સકારાત્મકતાને ઘરમાં ઈચ્છતા હોય તો તમારે હંમેશા ધનવેલ એટલે કે મની પ્લાન્ટને ઘરની અંદર જ લગાવવી જોઈએ. ભૂલથી તમારે ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ન લગાવવી જોઈએ, કેમ કે તે પૈસાને આકર્ષિત કરવા વાળો છોડ ગણવામાં આવે છે. લોકો શોખ પૂરા કરવા માટે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ખોટા વૃક્ષો અથવા તો ખોટા છોડવાઓ લગાવતા હોય છે. તેમને આર્ટિફિશિયલ છોડવાઓ પણ કહેવામાં આવે છે, પરંતુ આવા છોડવાઓ લગાવવા તે ઘર માટે નુકસાનકારક પણ થઈ શકે છે, કારણ કે તે તમામ છોડવાઓ પ્લાસ્ટિકના હોય છે અને તે નકારાત્મકતા પણ લઈને આવે છે. તે માટે તમારે તેને ન લગાવવા જોઈએ. મિત્રો, જો તમારા પર કોઈ વાસ્તુ દોષ છે અથવા તો કોઈ ગ્રહ દોષ હોય તો તમારે તેને દૂર કરવા માટે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. તમે દ્વારના બંને બાજુએ બંને તુલસીના છોડ રાખી શકો છો. તેને કારણે ઘરમાં સકારાત્મકતા પ્રવેશે છે અને ક્યારેય પણ ઘરમાં નકારાત્મકતા નથી પ્રવેશતી. આની સાથે જ તે માતા લક્ષ્મી પણ આકર્ષિત થતા જોવા મળે છે, કેમ કે તમારા દ્વાર પર તુલસીનો છોડ હશે તો તેને કારણે માતા લક્ષ્મી પણ આકર્ષિત થાય છે અને બધા જ પ્રકારના વાસ્તુ દોષનું નિવારણ પણ થાય છે. અને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે એક એવો છોડ જરૂરથી લગાવવો જોઈએ કે જે છોડ સુગંધિત હોય અથવા તો સુગંધ આપતો હોય તેવો છોડ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે જરૂરથી લગાવવો જોઈએ. તેના કારણે માતા લક્ષ્મી પણ તેનાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં નિવાસ કરે છે. ઘરમાં રહેલા દોષો દૂર થઈ જાય છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરવા માંગતા હોય તો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાને લાઇટ કલરનો રાખવો જોઈએ, એટલે કે આછા કલરનો તમારે તમારા ઘરનો દરવાજો રાખવાનો છે. તેનાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોષના નિવારણમાં ખૂબ જ મદદ કરે છે. અને મિત્રો, તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દરવાજો ખોલો છો અથવા તો બંધ કરો છો ત્યારે તેમાંથી અવાજ ન આવવો જોઈએ. જો તેમાંથી અવાજ આવતો હશે તો તે નકારાત્મકતાને પ્રભાવિત કરે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓના આગમનને પણ દૂર કરે છે અને નકારાત્મકતા ફેલાવે છે. તેની સાથે જ આજના જમાનામાં ઘણા લોકોના ઘરની આગળ બેલ લગાડેલ હોય છે,
તો આ બેલની ધ્વનિ તમે જેવી રાખો છો તે ધ્વનિ ખૂબ જ મધુર હોવી જોઈએ. આની સાથે કેટલાક બેલ એવા પણ મળે છે જેમાં ઓમનું ઉચ્ચારણ થતું હોય છે, મંત્રનું ઉચ્ચારણ પણ થતું હોય છે. તો તેની સાથે જ તેવા બેલ ખૂબ જ શુભ હોય છે. તો જ્યારે પણ તેમાંથી ધ્વનિ નીકળે છે, જ્યારે પણ તે વાગે છે, તો તેમાંથી એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે તમને તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવામાં ખૂબ જ મદદ કરે છે. તે માટે તમારે તેવા બેલનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આની સાથે જે કેટલાક એવા બેલ હોય છે જેની ધ્વનિ કાનને ગમતી નથી, તે ધ્વનિ કર્ણપ્રિય નથી હોતી, તો તમારે તેવા બેલને લગાવવાનું ટાળવું જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે. આની સાથે જ આવા બેલ ઘરમાં બિલકુલ પણ ન લગાવવા. તેની સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર એક પગલું છણિયું જરૂરથી રાખવું જોઈએ. તે એક પગલું છણિયું કેટલીક સમસ્યાઓનું સમાધાન કરી નાખે છે. જો તમારા ઘરમાં વારાફરતી કોઈ બીમારીઓ આવતી હોય તો તે બીમારી પણ દૂર કરવાનું કામ કરે છે. ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા જે આપણા પગો દ્વારા આવતી હોય છે તે પણ તેને સ્વચ્છ રાખે છે, જેને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી. અને ઘરમાંથી બહારથી આવતા વ્યક્તિને પગમાં જે કંઈ પણ નકારાત્મકતા હોય છે, તે જે કંઈ પણ કચરો હોય છે, તે પગ લૂછણિયા દ્વારા જ સાફ થઈ જતો હોય છે. તે માટે તમારે જરૂરથી તમારા મુખ્ય દ્વારની આગળ એક પગલુંછણિયું રાખી દેવું જોઈએ. અને પગલુંછણિયું ઘરની બહાર એટલે કે આંગણામાં રાખવાથી ઘરમાં રહેતા તમામ સભ્યોના સ્વાસ્થ્ય સારા રહે છે. હવે મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે એક અંતિમ વાત પણ કરી લઈએ તો ઘરનો મુખ્ય દ્વાર એટલે કે પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ. જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં હોય, ઉત્તર દિશામાં હોય, અથવા તો પૂર્વ ઉત્તર દિશામાં હોય, અથવા તો દક્ષિણ પૂર્વ દિશામાં હોય, તો તે પણ શુભ માનવામાં આવે છે. તેના કારણે તમે તમારા ઘરમાં દરવાજા થકી તમારા ઘરમાં ઉર્જાનો સંચાર કરાવી શકો છો. તમારા ઘરમાં તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે, કારણ કે ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યાઓ નથી સર્જાતી. માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. જે દિશા આ વિડીયોમાં જણાવેલી છે તે દિશામાં તમારે તમારા મુખ્ય દરવાજાનું નિર્માણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં દરવાજો રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તે ઘરમાં રહેતા સભ્યો પર પડતી રહે છે, અને સાથે જે ઘરના લોકોને સફળતા પણ મળે છે. પરંતુ કઈ દિશામાં તમારે દરવાજો ન રાખવો જોઈએ? સૌથી ખરાબ દિશા માનવામાં આવે છે તે દક્ષિણ પશ્ચિમ દિશા છે. તમારે દક્ષિણ પશ્ચિમ દિશામાં તમારા મુખ્ય દરવાજાને ન રાખવું જોઈએ. તેનાથી નકારાત્મકતા ફેલાય છે, કારણ કે દક્ષિણ પશ્ચિમ દિશા તે રાહુની દિશા માનવામાં આવે છે. કારણ કે તમે આ દિશામાં મુખ્ય દ્વાર રાખશો તો ગ્રહ સંબંધિત દોષો પણ તમારા જીવનમાં થઈ શકે છે, અને પ્રગતિ પણ તેવા ઘરોમાં નથી થતી. આ દિશામાં તમારો પ્રવેશ દ્વાર છે તો તે એક ચિંતાની વાત છે. તો તમારે તેનો ઉપાય જરૂર કરવો જોઈએ. તો મિત્રો, તેના ઉપાય માટે તમારે સૌ પ્રથમ તો 2 હનુમાનજીની મૂર્તિઓ લેવાની છે. તેમાંથી એક મૂર્તિ જેને તમારા દરવાજાની આગળ અને એક મૂર્તિ તમારે તમારા દરવાજાની પાછળ રાખવાની છે. એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમે મૂર્તિ ખરીદો છો ત્યારે હનુમાનજીના હાથમાં એક ગદા જરૂર હોવી જોઈએ. તેના કારણે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી. તમે જાણતા જ હશો કે હનુમાનજી તમામ સંકટોના હરતા છે. તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિઓને નથી પ્રવેશવા દેતા. તે માટે જરૂરથી તમારે તમારા દરવાજા પર હનુમાનજીની મૂર્તિ અથવા તો ફોટો ગમે તે રાખી શકો છો. અને આગળની બાજુ અને પાછળની બાજુ બંને દિશાએ તમારે જરૂરથી એક ફોટો રાખી દેવાનો છે. તો મિત્રો, આ હતી થોડી દરવાજાને લગતી જાણકારી. જો તમે પણ આ જાણકારીને અનુસરશો તો તમારા જીવનમાં ચોક્કસપણે સફળતાના દ્વાર સુધી તમે પહોંચી શકશો. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.